નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતે પહોંચી ગયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજરોજ જામનગર ત્યારબાદ દ્વારકા અને હાલ અત્યારે વડોદરા ખાતે પહોંચ્યા છે। તો ગુજરાતના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। પેન્શનપુરા આશ્રિતોની મુલાકાત બાદ કલેક્ટર કચેરી પહોંચ્યા। કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી। કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી। તો પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, મેયર પિંકી સોની અને સાંસદ પણ આ બેઠકમાં હાજર રહ્યા। વડોદરા શહેરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર કચેરીમાં બેઠક કરી। રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેને પગલે આજરોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ ખરાબથી ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે। સૌપ્રથમ સવારે તેઓ જામનગર ત્યારબાદ દ્વારકા અને હાલ અત્યારે સીએમ વડોદરા ખાતે પહોંચ્યા છે। કલેક્ટર કચેરીએ બેઠક કરી, જેમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલ અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વડોદરામાં પહોંચ્યા છે। વડોદરામાં પણ પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, સાથે જ કલેક્ટર કચેરીએ બેઠક પણ કરી છે। શું કહેશો? જી હિનલ, ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ થઈ અને વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। વડોદરામાં છેલ્લા 4 દિવસથી પૂરની પરિસ્થિતિ, હજુ પણ કેટલાય વિસ્તારોમાં પૂરના પાણી નથી ઉતર્યા। ત્યારે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ 2 કેબિનેટ મિનિસ્ટરોને, મંત્રીશ્રીઓને મોકલ્યા હતા। આજે સવારથી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે। હર્ષ સંઘવીએ પણ અધિકારીઓ સાથે મુલાકાત કરી, પ્રેસ મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કરી, અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત કરી છે। ત્યારે હાલ હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। સૌથી સીધા તે પેન્શનપુરા, જ્યાં આગળ અસરગ્રસ્ત આશ્રિતોને આશરો આપવામાં આવ્યો છે, તેમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સાથે રાખી અને કલેક્ટર કચેરી પહોંચ્યા છે। કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરાના મેયર પિંકી સોની, સંસદ હેમાંગ જોશી, શહેર પ્રમુખ વિજય શાહ, દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ કમિશનર દિલીપ રાણા, પોલીસ કમિશનર, કલેક્ટર શ્રીઓ સાથે હાલ બેઠક કરી રહ્યા છે। ને જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ રીતના મુખ્યમંત્રી પાસે શહેરીજનો માટે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટની પરવાનગી માંગવામાં આવી છે અને વડોદરાના નાગરિકો માટે ગણતરીના સેકન્ડમાં જ આ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હોવાની માહિતી મળી રહી છે। અને હાલ જે સૂત્રો જણાવી રહ્યા છે એ રીતના મુખ્યમંત્રીશ્રીએ 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે અને વિશ્વામિત્રી નદી ડેમના પાણીને લઈને પણ અગત્યના આ મીટિંગમાં નિર્ણયો લઈ શકાય તેમ છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં નાગરિકોએ ચક્કાજામ કર્યો છે। અમદાવાદમાં બાવડાના નાગરિકોએ ચક્કાજામ કર્યો છે। બાવડા ધોળકા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે। સ્વાગત રેસિડેન્સી, રત્નદીપ સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। તો છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। સોસાયટીઓમાં પાણી ભરાયા છે। તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન કરવાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે। પોલીસે સમજાવટ કરીને આ ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો। તો ગઈકાલે પણ સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આજે ફરીવાર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો હતો। છેલ્લા 4 દિવસથી અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે। આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો અમદાવાદમાં બાવડા ધોળકા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। સ્વાગત રેસિડેન્સી, રત્નદીપ સોસાયટીઓમાં પણ પાણી ભરાતા ગઈકાલે પણ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। આજરોજ ફરી એકવાર તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ, જેને પગલે ચક્કાજામ કર્યો હતો।
વડોદરામાં સાવલીના જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી સાવલી જીબીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જીબી ખાતે સાવલી તાલુકાના ચોરપુરા ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો. 5 દિવસથી ચોરપુરા ગામમાં અંધારપટ છવાયો છે. તો સાવલી જીબીના કર્મચારીઓ અને નાયબ ઇજનેરનો ફોન પણ બંધ આવી રહ્યો છે. ચોરપુરા ગામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વીજપોલ ધરાશયી થયા છે. વીજ વ્યવહાર ઠપ થયો છે. તો વડોદરામાં સાવલીના તાલુકાના ચોરપુરા ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો. ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. 5 દિવસથી ચોરપુરા ગામમાં અંધારપટ છવાયો છે. તો આ સાથે જ જ્યારે કર્મચારીઓને ફોન કરવામાં આવે છે તો કર્મચારીઓના ફોન પણ બંધ આવે છે. ચોરપુરા ગામના સ્થાનિકો જીબી ખાતે પહોંચ્યા હતા અને જીબીનો ઘેરાવ કર્યો હતો. વડોદરામાં પૂરે કહેર મચાવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી વડોદરામાં અવિરત વરસાદ છે. પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરાના અટલાદરામાં વધુ 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે બંને વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પૂરના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 13 વ્યક્તિઓના મોત થયા છે. તો વડોદરામાં પૂરે કહેર મચાવ્યો છે. જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે. તો પોલીસે 2 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પૂરના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં કુલ મળીને 13 વ્યક્તિઓના મોત થયા છે. વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરી છે. વડોદરામાં સતત વરસાદી માહોલની વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે પૂરના પાણીમાં ડૂબી જવાના કારણે 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 13 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. તો વડોદરામાં પૂરે કહેર મચાવ્યો છે. વડોદરાના અટલાદરામાં વધુ 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ જવાનોએ 2 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સતત વરસાદી માહોલની વચ્ચે પણ પોલીસ જવાનો સતત ખડે પગે છે. સાથે જ બચાવ કામગીરી અને રાહત કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો વડોદરામાં ધોધમાર વરસાદથી 2 વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. કચ્છમાં પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બાબાવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છથી પ્રભારી મંત્રીએ બાબાવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી. પ્રફુલ્લ પાનસેરિયાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. પ્રભારી મંત્રીએ મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી અને સમીક્ષા કરી હતી. તંત્રને આગોતરા આયોજન માટે પણ સૂચનો આપી છે. તો સ્થળાંતરિતોને પણ મદદ માટે હૈયાધારણા આપી છે. તો કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે. 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે. ડીપ ડિપ્રેશન મજબૂત થઈ રહ્યું છે. આ ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત થતા કચ્છ ઉપર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. તો કચ્છ પર આગામી 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના જોવા મળી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છથી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. તો 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે. ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બની રહ્યું છે અને કચ્છ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડાનું નામ આશા રખાશે. તો કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે. તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું આ ડીપ ડિપ્રેશન કચ્છ ખાતે પહોંચ્યું છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા આવશે. કચ્છમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
તો પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં 40 કિલોમીટરની ઝડપે આંચકાવાળો પવન ફૂંકાશે. સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદની સાથે સાથે આગામી સમયમાં ભારે પવન ફૂંકાશે. આજે 29 ઓગસ્ટ આજના દિવસમાં રાજ્યના ભાગમાં વરસાદી ઝાપટા વધી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પશ્ચિમના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે. અને બીજી બાબત જોઈએ તો જે કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. કારણ કે જે ડીપ ડિપ્રેશનની પ્રેશરની જે સિસ્ટમ બની છે તે લગભગ હજુ કચ્છના ભાગો તરફ છે. એટલે કચ્છના ભાગોમાંથી ભારે વરસાદ કરતાં આ સિસ્ટમ લગભગ 30મી તારીખે અરબી સમુદ્રમાં ખસી જશે. પણ અરબી સમુદ્રમાં ખસીને આ સિસ્ટમ એક ચક્રવાતનું સ્વરૂપ લઈ. જૂનાગઢ જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે અને ત્યારે જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ વિસાવદર પંથકમાં 80 ઇંચ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને પણ પારાવારી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદે મચાવ્યો કહેર. જિલ્લાના કેટલાક વિસ્તારો બિસ્માર હાલતમાં. બિસ્માર રસ્તાથી લોકો થઈ રહ્યા છે પરેશાન. વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન. વરસાદી માહોલથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વિસાવદર પંથકમાં બિસ્માર રસ્તાએ તંત્રની પોલ ખોલી છે. તેમજ વંથલી, માણાવદર, કેશોદ પંથકના રસ્તાઓ પણ અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. પરંતુ જૂનાગઢ જિલ્લાનું ઊંઘમાં રહેલું તંત્ર હજુ સુધી જાગ્યું નથી, જેથી અનેક અકસ્માતો આ રસ્તાના કારણે સર્જાઈ રહ્યા છે. રોડ રસ્તા પણ આવી રીતે પરેશાન છે, જનતા પરેશાન થાય છે અને સામાજિક જે આગેવાનો છે એની વારંવાર રજૂઆત હોવા છતાં આ તંત્ર જાગતું નથી અને સરકાર જાગતી નથી કે આ રોડ રસ્તા વ્યવસ્થિત થાય. આ જે સરકારની જે તંત્રની બેદરકારી છે, હાલમાં તમે જોવો તો રોડ રસ્તા તમામ ગુજરાત તો ઠીક છે, પણ અમારે જુનાગઢ જિલ્લાના મને જ્યાં સુધી રસ્તા ખબર છે તમામે તમામ અહીંયાથી વિસાવદરથી જુનાગઢ સુધીના રોડ તમામ ખાડા લાયક. ખાડા તો ઠીક છે, એમાં રોડ પણ નથી દેખાતા ને ખાડા નથી દેખાતા. રોડ છે, ખાડા છે, કાચા રસ્તા છે, શું છે એ ખબર નથી. પણ જે આ વરસાદનું ધોવાણ થાય છે અને પછી જે આ સરકારી કર્મચારીઓ કામ કરે છે કે નથી કરતા એ પણ નથી ખબર. વરસાદના કારણે ખેડૂતોના ખેતી પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ વાવેતર કરેલું સોયાબીન, મગફળી, તુવેર વગેરે પાક નિષ્ફળ ગયો છે. ચાલુ સિઝનમાં થોડા સમય પહેલા જ પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પણ નુકસાન થયું હતું. તેનો સર્વે માંડ હજુ પૂરો થયો છે, જેથી વહેલી તકે ફરી સર્વે કરી અને ખેડૂતો માટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે. જે ઓલા લોકો ડેમમાં પાણી વધારાનું છોડે એને લીધે અમારા બધા પાકનું નુકસાન થાય છે. મોટા ગામમાં મોટા ભાગના જે ગામડાઓ બેટમાં ફેરવાય એનું કારણ એવું છે કે પુલ બધા નીચા છે. જો પુલ વ્યવસ્થિત ઊંચા કરવામાં આવે, સરકારથી મોટા મોટા શહેરમાં જે ઓવરબ્રિજ બનાવે, અમારે ઓવરબ્રિજ નથી જોતા, અમને ખાલી અમારા પુલિયા મોટા કરી દેવામાં આવે અને રસ્તા ઊંચા કરી દેવામાં આવે તો આ સમસ્યાનો હલ થઈ શકે એવું છે. આમ જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ અને પાણી જ પાણીથી હવે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે હવે મેઘો ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં અવિરત મેઘમહેર છે અને આ સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે વિસાવદર તાલુકામાં નોંધાયો છે. સૌથી વધુ એટલે કે 80 જેટલો વરસાદ છે તે વિસાવદર પંથકમાં નોંધાયો છે. પરંતુ જુનાગઢ જિલ્લાની પણ વાત કરવામાં આવે તો આ જે વિસાવદર ગામમાંથી છે તે જે પાણી છે તે જાય છે અને બાદમાં જે આંબાસર ડેમ છે તેમાંથી પછી આગળ જે નદીઓ મારફત છે તે આ ગેડ પંથકમાં પાણી જતું હોય છે અને ગેડ પંથક છે તે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ખાસ કરીને વિસાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 80 ઇંચ જેટલો વરસાદ છે તે આ સિઝનમાં પડ્યો છે.
આ વિસાવદર પંથકના રસ્તાની જે સ્થિતિ બતાડવાનો પ્રયત્ન કરીશ કે અહીં છે તે આ રસ્તાઓ પર ખાડા જે પડ્યા છે, આ જ રીતની સ્થિતિ સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન બન્યા છે। સૌથી વધુ વરસાદ 80 જેટલો પડ્યો છે, પરંતુ તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને જુનાગઢ નું વિસાવદર જ નહીં પરંતુ આખા જિલ્લામાં આ રીતની સ્થિતિ છે તો ક્યાંક ખેડૂતો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જુનાગઢ જિલ્લાનું જે વિસાવદર હોય, માણાવદર, વંથલી, કેશોદ તમામ વિસ્તારોમાં વરસાદી આફતે કહેર મચાવી છે। અમાર બકાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગરના દસડા તાલુકાના સાવડા ગામની સ્થિતિ પણ કફોડી બની છે। વિસ્તારથી જોઈએ કેવી પરિસ્થિતિ છે ત્યાં। ગુજરાતમાં વરસાદની હેલીનો દોર, સૌરાષ્ટ્રના જિલ્લાઓ પૂરથી પ્રભાવિત, સુરેન્દ્રનગરમાં સતત મેઘવર્ષા યથાવત, ભારે વરસાદથી ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો, કેડસમા પાણીમાંથી ખેડૂતો જોવા બન્યા મજબૂર, પાટડીના સાવડા ગામની સ્થિતિ અત્યંત કફોડી બની। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ પણ હજુ ભારે વરસાદની આગાહી છે અને ત્યારે આજ સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। છેલ્લા 2-3 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે સાવડા પાટડી મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થવા પામ્યો છે। આથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ વિકટ પ્રશ્નો કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનો દ્વારા વ્યાપક માંગ ઉઠવા પામી છે। પાટડી સાવડા મુખ્ય માર્ગ અને સીમ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેમાં વરસાદ બાદ પણ મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા પુલ બનાવી કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। સાવડામાં ભારે વરસાદના પગલે રોડ પરથી પુષ્કળ પાણી વહેવા લાગતા આ રસ્તો ઠપ થતા સાવડા ગામ સહિત ચિકાસર, મીઠાઘોડા, મુલાડા અને ઓડુ સહિતના ગ્રામજનોનો અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટી જવા પામ્યો છે। આ બાબતે ધારાસભ્ય પી.કે. પરમારને પણ રજૂઆત કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અને ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા પણ જોવા મળી છે। જામનગર જિલ્લામાં પણ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જામનગર જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ, વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની બની દયનીય હાલત, લોકોના ઘરમાં ભરાયા પાણી, લોકો મુશ્કેલીમાં, ઘરવખરી માલ સામાન પલળીને થયો ખાખ, ભારે વરસાદથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત। હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જામનગર શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। ચારે બાજુ રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, તેમજ ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે ઘરવખરી માલ સામાનને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। 4 દિવસથી આ ઘરમાં પાણી ભરાયેલા છે, બધું અનાજ કરિયાણું બગડી ગયું છે, નાના છોકરા છે, 4 વર્ષની મારા બાબાને ઘરે બેબી છે, એક 3 મહિનાની છે અને એક તાર તૂટી ગયો છે ઇલેક્ટ્રિકનો, તો એમાં કાલે શોર્ટ પણ આવતો હતો બધે, એટલે બહુ તકલીફ છે। બધી ઘરની ઘરવખરી અંદર તણાઈ ગઈ છે, ઘરમાં બધું આમ તરે છે। મેં 4-5 દિવસ ત્યાં તકલીફ છે અને માજીને બીજી જગ્યાએ શિફ્ટ કરીએ છીએ અને પાવર 3 દિવસ ત્યાં લાઇટ આવવાની શક્યતા ઓછી છે અને હેરાનગતિ વધે છે। કયા એરિયામાં રહ્યો અમે રાજમોતી ટાઉનશીપ 1। શું તકલીફ? બસ કોઈ જાતની કોઈ સગવડ જ નથી, સરકાર તરફથી કોઈ આવતું નથી અને પાણીનો નિકાલ હતો એ પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે, એ હિસાબે વધી ગયું પાણી।
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે પાણી ઓસર્યા બાદ વોહરા હજીરામાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમજ વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ધોવાયા હોવાનું જોવા મળ્યું હતું। વરસેલા વરસાદના કારણે હજીરા પાસે પુલનું ધોવાણ થયું હતું, જ્યારે રંગમતી નાગમતીમાં મોટા પાયે નુકસાન થયું હતું। બીજી બાજુ હોરાના હજીરા પાસે બીજીવીસીએલના થાંભલાઓ પણ પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઓરંગા નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે પ્રભારી મંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। વલસાડ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। ઓરંગા નદીમાં પૂર આવતા ભરાયા પાણી। પ્રભારી મંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને કરી સમીક્ષા। ભાગડા ખુર્દ ખાતે બનાવાશે ગ્રેબિયન પ્રોટેક્શન વોલ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે ઓરંગા નદીમાં પૂર આવતા વલસાડના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર અને બરુડિયાવાડ, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભાગડા ખુર્દ, લીલાપોર, વેજલપોર, ભદેલી, દેસાઈ પાટી અને નનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળશક્તિ અને પાણી પુરવઠા અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। મુલાકાત બાદ પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા બેઠક કરી હતી। મંત્રીએ નિરીક્ષણ તો કર્યું છે કે જે જગ્યા પર 3 જગ્યાએ જઈને જે જોયું છે કે આટલેથી આટલું કરવાનું, એટલામાં કંઈ અમારું કંઈ નિકાલ થવાનો નથી। આ તો આજે અડધી ગામમાંથી નદી ગઈ છે, આવનાર દિવસોમાં તો આખા ગામમાંથી નદી જવાની। એની જવાબદારી કોણ લેવાની? એ તો ખાલી આવીને હમણાં જોઈને નીકળી ગયા। એવું તો પ્રાંત મેડમે કીધું જ હતું કે તમારું આટલું લીધું છે એટલે ટુકડો લઈને શું કરવાના? કરે તો મારે 64 જોગણી આગળ જે ગણપતિ વિસર્જન કરે ઢક્કો છે, ઢક્કાથી તો માછીવાડ સ્મશાન ભૂમિ સુધી જો રિવરફ્રન્ટ અને ડંકા બનાવવામાં નહીં આવે તો આખું ગામમાંથી નદી જવાનો સંભવ રહે। એની જવાબદારી તંત્ર લે કે કોણ લે? જે પૂરની પરિસ્થિતિ ગામમાં સર્જાય છે એનું મેઇન કારણ છે રેતી ખનન અને સામેની સાઈડ ઉપર જે પાડો છે એને ખોદીને પ્રોટેક્શન વોલ જે છે એ જે જાળી બનાવવામાં આવે અને જે મતલબ ટકાઉ હોય, જે કમસે કમ 10 વર્ષ સુધી તો ચાલે જ। આ તો મને લાગે છે કે 2-3 વર્ષમાં જે બનાવે છે એ તૂટી જાય છે। એક બાજુ દિવાલ તૂટે અને બીજા બાજુના માણસોને તકલીફમાં મૂકી દે। હવે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં 3 ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। હવે બાકીના 10 ઘરો પાણીમાં ગરકાવ જોવાની તૈયારીમાં છે। સંબંધિત વિભાગોના અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી। તેમજ કાશ્મીરનગર ખાતે ઓરંગા નદી કિનારે ચાલતી સાફ સફાઈની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। પૂરના સમયે નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા ભાગડા ખુર્દ ખાતે અંદાજિત 1.88 કરોડના ખર્ચે ગ્રેબિયન પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। વલસાડના હનુમાન ભાગડા હોય, કાશ્મીરનગર હોય કે તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। આ એ જ વિસ્તાર છે જે વિસ્તારની અંદર લોકોને અહીંથી કરવામાં આવ્યા હતા અને આજે એ જ વિસ્તારની મુલાકાતે મંત્રીશ્રી આવી ચૂક્યા છે। એમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। સાહેબ, કયા પ્રકારની કામગીરી? પ્રથમ તો તાત્કાલિક જે લોકોને શિફ્ટિંગ કરાવડા શિફ્ટિંગ કર્યા, જ્યાં જ્યાં કચરો નટો, જ્યાં ગંદકી હતી એ સફાઈ માટે મેડિકલી ટીમને લગાવી દીધી છે। જ્યાં જ્યાં અત્યારે જે આ બગલવાળા વિસ્તારની જે અંદર ત્યાં ત્યાં 4-5 કરોડ નુકસાન છે, નુકસાન માટેની બી સર્વે થઈ ગયું છે। પણ તાત્કાલિક માટે જે પ્રોટેક્શન કરવાના માટે એના માટે પણ મારા ડિપાર્ટમેન્ટ તરફથી એની રજૂઆત આવીને તાત્કાલિક એને મંજૂર કરીને જે તાત્કાલિક જ્યાં સુધી આપણો મોટો જે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે તે મંજૂર થાય તે પહેલાં જ્યાં ના થાય આ જે દિવાલ જે તૂટી ગઈ તાત્કાલિક અમે બનાવી દઈશું। કાયમી વિસ્તારની આ સમસ્યા છે, કાયમી આ વસ્તુ તેનું કોઈ નિરાકરણ ખરું? વલસાડ જિલ્લાને આ જે નદીના ઓરંગા નદીનું કાયમ માટે નિકાલ થઈ જાય એના માટે પુણે IITની અંદર ડિઝાઇન કરવા આપી છે। ડિઝાઇન લગભગ તૈયાર થઈ ગઈ છે। 2000 કરોડનો પ્રોજેક્ટ છે। એ પ્રોજેક્ટ અમે કાઢ કરીને આ વલસાડ જિલ્લાને હર હંમેશા માટે પાણી માટે મુક્ત કરીએ।
તો જે હનુમાન ભાગડા જે વિસ્તાર છે તેની અંદર પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય, વલસાડ જિલ્લા કલેક્ટર સહિત જે તમામ વહીવટી તંત્ર છે તે અહીં સર્વે કરવામાં આવ્યું હતું અને સર્વે બાદ અહીં જે તમામ જે કઈ રીતે તંત્ર પહોંચી વળે તે પ્રકારની કામગીરી આગળ પણ હાથ ધરવામાં આવશે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.